હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 1 ભાગ 4ની ચર્ચા કરવાની છે. તો આપણે પાઠ 4 એની પહેલાં ભાગ 3માં શેની ચર્ચા કરી? તો કે મધ્યયુગના દક્ષિણ ભારતની. આગળના ભાગમાં આપણે મધ્યયુગના દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોની ચર્ચા કરી. હવે ભાગ 4માં આપણે શું જોવાનું છે? તો કે રાજપૂત યુગના શાસન વ્યવસ્થા, કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા અને એનું વેપાર વાણિજ્ય એની ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, કે રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું, કે અલગ અલગ રાજ્યવંશો શાસન કરતા હતા એ સમયમાં. એટલે કે રાજપૂત યુગમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તન આવતા, એટલે કે શાસક બદલાતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર થતો નહીં, કે કોઈ પણ ફેરફાર જોવા મળતા નહીં. કે એ સમયમાં રાજ્યવંશોમાં શાસક બદલાતા, એટલે કે રાજા બદલાતા, પરંતુ એની રાજનીતિ એટલે કે રાજ્યની નીતિ કરવામાં, કે નીતિ અને નિયમો ઘડવામાં, કે શાસન ચલાવવામાં કોઈ પણ પ્રકારના ફેરફાર જોવા મળતા નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. કેવું હતું? તો કે વંશ પરંપરાગત. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત એટલે શું મિત્રો? તો કે રાજા છે, એનો પુત્ર રાજા મૃત્યુ પામે ત્યાર પછી એની ગાદીએ કોણ બેસે? તો કે એનો પુત્ર. એટલે એ પદ કેવું કહેવાય? કે વંશ પરંપરાગત. રાજા પછી એનો પુત્ર, એના પુત્ર પછી એનો પુત્ર ગાદીએ બેસે, એટલે કે વંશ પરંપરાગત. તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું, કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે રાજાનો મોટો પુત્ર જ રાજ્યાધિકારી કે રાજા બને એવું નહોતું. પણ શું હતું? તો કે રાજા પોતાના પુત્રોમાંથી કે એના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, કે રાજા પોતાના પુત્ર હોય એમાંથી ઉત્તરાધિકારી તરીકે એટલે કે રાજાનું પદ આપવા માટે, એની ગાદી આપવા માટે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. હવે જેને યુવરાજ બનાવેલા હોય એ પુત્ર છે એ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. બીજા કયા કયા ઉદાહરણો છે? તો કે લોકો એટલે કે રાજ્યની પ્રજા અને રાજ દરબારીઓ કે જે દરબારમાં બેઠા હોય એ લોકો ચૂંટણી કરીને અથવા કે કોઈ પસંદગી કરીને રાજાની પસંદગી કરી હોય એવા ઉદાહરણો પણ છે. કે જેમ કે કાશ્મીરના યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી, કે કાશ્મીરના જે યસ્કર રાજા છે એની પસંદગી કોણે કરી હતી? તો કે બ્રાહ્મણોની સભાએ કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, કે મંત્રીઓ 2 પ્રકારના હતા. કયા કયા? તો કે અમાત્ય અને સચિવો. એક અમાત્ય અને સચિવો, 2 મંત્રીઓ હતા. કે અમાત્યનું કામ શું હતું? તો કે મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, કે રાજ્યની શાસન વ્યવસ્થા સંભાળવાનું અને કંઈ ચર્ચા વિચારણા કરવાની હોય તો એ કાર્ય કોનું હતું? તો કે અમાત્યનું. અને સચિવોનું કાર્ય તો કે લડાઈ તથા સુલેહનું હતું, કે બીજા રાજ્ય સાથે કોઈ મૈત્રી સંબંધો સ્થાપવા હોય કે કોઈ લડાઈ કરવાની હોય તો એ કામ કોનું હતું? તો કે સચિવોનું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો, કે કોઈ પણ નીતિ કે નિયમ ઘડવાના હોય તો એનો અંતિમ નિર્ણય કોનો ગણાતો? તો કે રાજાનો ગણાતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં, કે જે શાસનમાં જે અમલદારો હતા એમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. કેવા અલગ અલગ હોદ્દા આપી દીધા હતા, કે એમાંથી મહાપ્રતિહાર અને દંડનાયક એટલે કે જે દંડ આપે એવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો
કે નગરની જે સભા થતી એનો વડો શું કહેવાતો? તો કે નગરપતિ કહેવાતો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે નગરની સભાનો વડો શું કહેવાતો? તો કે નગરપતિ. એના પછી જોઈએ તો કે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. કે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થા એટલે ગામમાં નાના નાના ગામડાઓ હોય એમાં ગ્રામીણ સંસ્થાઓનું પણ મહત્ત્વ વિશેષ હતું. કે આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. કે આપણે તમને ખબર છે અત્યારે આપણે ગ્રામ પંચાયત છે એમ પહેલાંના સમયમાં કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું ખૂબ મહત્ત્વ હતું. કે ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. ઉત્તર ભારતમાં તો ગ્રામ પંચાયત હતી જ, પણ દક્ષિણ ભારતમાં પણ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. કે તેનો વડો એટલે કે ગ્રામ પંચાયતનો વડો કોણ કહેવાય? તો કે મુખી કે સરપંચ. આપણે જેમ ગામમાં સરપંચ છે એવી જ રીતે ત્યારે પણ કે ગ્રામ પંચાયતનો વડો એટલે મુખી કે સરપંચ ગણાતો હતો. કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી. કે કેટલીક બાબતો હોય તો ગ્રામ સભા છે એ ન્યાય કરતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. કે ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો એટલે કે સૌથી ઉપર જે ન્યાય આપે રાજ્ય શાસનમાં એ કોણ હતું? તો કે રાજા. કે રાજાનો જ ન્યાય અંતિમ ગણાતો હતો. હવે એના પછી આપણે આપેલું છે, હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા જોઈ, તો એના બાદ આપેલું છે કે વિચારો. તો એમાં શું છે? તો કે ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. આપને ખબર છે કે ન્યાય કરવો હોય એટલે કે ગામમાં કોઈ 5 વ્યક્તિ મોટા 5 વ્યક્તિ ભેગા થાય એને આપણે શું કહીએ? તો કે પંચ પરમેશ્વર. તો ત્યારે પણ ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. હવે પ્રશ્ન આપેલો છે કે અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે? અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે? તો મિત્રો આ તમારે વિચારવાનું છે. ચાલો એના પછી જોઈએ તો કે રાજપૂત યુગની વેપાર વાણિજ્ય એટલે કે ત્યારના સમયમાં વેપાર કેવો હતો રાજપૂત યુગમાં? તો જોઈએ કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. કે વાણિજ્ય વ્યવસ્થા એટલે કે વેપાર ઉપર દેખરેખ રાખવા માટે ત્યારે એક અલગ જ વિભાગ બનાવેલો હતો. કે આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની. કે વિદેશ ખાતેનો જે વેપાર હોય, વિદેશમાં જે માલ મોકલવાનો હોય એ વેપાર ઉપરની જકાત એટલે કે માલ હોય એની ઉપર આપણે કર લાગે કે કર છે એ કર વસૂલ કરવાની અથવા વસ્તુઓનું જકાત વસૂલ કરવાની અને વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. કે જે આ અલગ વિભાગ બનાવેલો હતો વાણિજ્ય વ્યવસ્થા માટે દેખરેખ રાખવા અલગ વિભાગ બનાવ્યો હતો. એને શું કામ કરવાનું હતું? તો કે વેપાર ઉપરની જે જકાત વસૂલ કરવાની હોય એ, પછી વસ્તુઓનું જે મૂલ્ય ઠરાવવાનું અને કે રાજ્યમાં જે ઉપયોગી વસ્તુઓ હોય એ વસ્તુઓને મંગાવવાની એ વગેરે વ્યવસ્થા એ અલગ વિભાગ બનાવ્યો એને કરવાની હતી. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. કે જે કર ઉઘરાવવામાં આવતો એ કેટલો લેવામાં આવતો? તો કે જમીનમાં જે ઉપજ થઈ હોય એનો 6ઠ્ઠો ભાગ છે એ કર સ્વરૂપે એને રાજાને આપવાનો હતો. પછી રાજપૂત યુગમાં જમીન પરનો કર કે જમીન ઉપર જે કર લાગતો એ શેના નામે ઓળખાતો? તો કે ભાગ. કે રાજાને કર આપવો એટલે કે ભાગ આપવો. તો જમીન પરનો કર એટલે કે ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. કર એટલે મિત્રો અત્યારે આપણે ટેક્સ કહીએ છીએ. ટેક્સ એટલે કે કર. બંદરો અને નાકા ઉપર, સિંચાઈ ઉપર, બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો એટલે કે ટેક્સ ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે
કે દરિયેથી માલ સામાનની હેરફેર કરવી હોય તો એ વેપાર માટે તો ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે હાલનું ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા, કે ગુજરાતના આ બંદરોથી દરિયાપારનો એટલે કે વેપાર કરવામાં આવતો. સમજાણો મિત્રો રાજપૂત યુગનો શાસન વ્યવસ્થા અને એનું વેપાર વાણિજ્ય. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે કે ભારત પર વિદેશી આક્રમણો. તો ભારત પરના વિદેશી આક્રમણો એ આપણો નેક્સ્ટ ટોપિક છે, તો આપણે એના પછીના વિડીયોમાં જોવાનું રહેશે. તો અહીં આપણો આજનો આ લેક્ચર કમ્પ્લીટ થાય છે. હવે આજના હોમવર્કમાં તમારે આ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા સારા અક્ષરે એકવાર લખીને વાંચવાની રહેશે, કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા જ ખાલી લખવાનું છે, વેપાર વાણિજ્ય લખવાનું નથી. તો અહીં આપણો આજનો આ લેક્ચર કમ્પ્લીટ થાય છે. હવે એના પછીના લેક્ચરમાં આપણે ભારત પર વિદેશી આક્રમણો જોવાના રહેશે. તો આજે મને ધ્યાનથી સાંભળવા બદલ થેન્ક યુ.